તો આજે વેવાઈને વેવાણ જવાના છે નાસે, તો બનાવવાનું છે ટિફિન. તો ટિફિનમાં જો આજે શું બનાવ્યું છે, સાદું સરળ અને આરામથી પચી જાય એવું અને ચોમાસામાં ગમી જાય એવું ભોજન આજે બનાવી લઈએ આપણે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌ કુશળ હશો. આપ સૌની કુશળતા સાથે આજ વિડીયોની કરી છે શરૂઆત. આજે વિડીયોની શરૂઆત બપોર પછી થઈ રહી છે. સવારે ખેતરે ગયા હતા એનો વિડીયો તમને અલગ વિડીયો સાથે આપવાનો, કારણ કે બોરનો વિડીયો છે ને, બોર સાથે સળંગ થાય એમ કરીને સાથે આપ્યો. અને આજના વિડીયોની શરૂઆત કરી છે પરોઠા બનાવવાની અને ચટણી બનાવી લઈ, પછી તમને બતાવી કે શું શું બની રહ્યું. કારણ કે આજે દ્રષ્ટિના મમ્મી પપ્પા જઈ રહ્યા છે નાસિક. મમ્મી પપ્પા એટલે સાસુ સસરા. તારી ઘડી જે નવા ફોન છે ને કેવું પડે, નહીં તો તમે સમજી જાઓ છો બધા, બરાબર ને? આ બાજુ કુકરની સીટી થવા માંડી છે. પહેલી ખીચડી મૂકી દીધી. ખીચડીની એક બે સીટી થઈ જાય ત્યાં સુધી ચટણીની તૈયારી કરી લો. પરોઠા બનાવી અને તમને બતાવી. ટિફિનમાં સાદું સાદું ટિફિન જોઈએ છે. વડીલો હોય એવું હોય, છોકરા હોય એવું હોય, બરાબર ને? જો અહીં ચટણી થઈ ગઈ તૈયાર અને ખીચડીની બે સીટી દેવાઈ ગઈ. પછી થોડીક વાર અહીં દેશો ત્યાં સુધી પરોઠાની તૈયારી કરી લઉં અને પરોઠા બનાવું. અહીં સાદા પરોઠા બનાવવા માટે અહીં મેં ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ લીધો, એની અંદર સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું અને એની ઉપર નાખી મેં મરી પીસેલી નાખી છે 1 ચમચી અને એની સાથે નાખ્યું આપણે જીરું 1.5 ચમચી. આમ જીરું થોડુંક વધુ નાખું છું. મરી અને જીરું બંને પેટ માટે સારા. અને અહીં મેં લીધું છે ઘી, ગાયનું ઘી, દેશી ગાયનું ઘી 2-3 ચમચી નાખ્યું અને એની સાથે 1.5 ચમચી જેવું મેં તેલ નાખ્યું. ખાલી ઘીમાં લોટ બાંધી તો પણ ચાલે, પણ અહીં બે મેં મિક્સ લીધું છે. અને તમને ઘીમાં ના બાંધો તો તેલમાં પણ બાંધી શકાય, પણ અહીં મેં ઘી ને તેલ મિક્સ લીધા છે. કારણ કે મોણ સારું હોય તો સારું રહે, કારણ રસ્તામાં ખાવી હોય તો થોડીક સરસ થાય. પણ અહીં ભૂલ મેં શું કરી ખબર છે, મરીને મીઠાને ચલાવ્યા નહીં, નમકને, અને ઉપર તેલ નાખી દીધું. એટલે હવે એને બરાબર ભૂંસવું પડશે. એટલે મરીના અને જીરુંના જે ગાંગડા બની ગયા ને એને થોડાક ભૂંસવા પડશે. ભૂંસી લીધા એના પછી થોડું પાણી નાખી અને રોટલી જેવો જ આપણે લોટ બાંધી લઈશું. નહીં કડક નહીં ઢીલો, એવો રોટલીના માપનો જ લોટ બાંધી લઈએ આપણે. એટલે હું પાણી થોડું નાખતી જાઉં છું અને બાંધતી જાઉં છું. અને એને બરાબર મસળી લેવાનો લોટને. જેટલો સારો મસળાયેલો એટલું સારું થાય. તો અહીં મરી અને જીરું છે એટલે લોટનો કલર જો થોડો કાળો લાગે છે. અને મને છે ને લોટ વધુ હોય ને તો એક હાથે મજા ના આવે, હું 2 હાથે જોર કરીને મસળું. એટલે અહીં 2 હાથેથી બરાબર મસળી લઈએ, આપણે ભેગો કરી લઈએ. અહીં ભેગો થઈ ગયો લોટ એટલે લૂછી અને એના પર પાછું એક પાવડું તેલ નાખી દઈશું અને બરાબરથી ચૂપી લેશું. આ રીતે મુઠ્ઠી વાળીને આપણે ચૂપીએ ને તો બહુ સરસ ચૂપાય. એકદમ એક રસ પણ થઈ જાય અને સ્મૂથ પણ થાય લોટ એકદમ. તો અને બરાબર મસળી અને વ્યવસ્થિત કરી લઈએ. જો કેવો ચોખ્ખો થઈ ગયો. આપણી કઢાઈ પણ ચોખ્ખી થઈ જાય. ત્રાસ જે બાંધીએ છીએ, તમે શું કહો, કાથરોટ કહો શું? હવે એને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપી. 10 મિનિટ પછી હવે એને આપણે જોઈ લઈશું અને પાછો પાટલા પર થોડોક મસળી લઈએ, જેથી એની ઉપરની કોદરી વળી ગયો અને એ વ્યવસ્થિત અંદર ઘૂસી જાય અને મસ્ત થઈ જાય. તો હવે આ માપના લુવા કરી લઈશું આપણે. જે માપની તમે રોટલી કે પરોઠું બનાવવું હોય એ માપના લુવા બનાવી લેવાના. એ થોડાક લુવા બનાવી રાખું, જેથી ઉતાવળ ન થાય પછી બનાવવામાં. બધા બનાવી નાખીશ તો થોડી કોદરી થઈ જાય કે સુકાઈ જાય, એટલે થોડાક જ બનાવ્યા છે. અને હવે આપણે પરોઠું વણી લઈશું. મનપસંદ આકારનું વણી શકાય. અહીં હું ત્રિકોણ પરોઠું બનાવવાની છું અને 3 પડવાળું પણ થાય. એના માટે જો પહેલી રોટલી વણી લીધી અને એના પર ઘી કે તેલ ગમે એ લગાડી શકાય. હું અહીં ઘી લગાડું છું. હમણાં પણ ખવાશે અને પાછા રસ્તામાં પણ લઈ જશે, એટલે થોડુંક વ્યવસ્થિત તો મજા આવે. એટલે આ રીતે ઘી લગાવી. ઘણાની વચ્ચે કોરો લોટ ભભરાવે, આપણે કોરો લોટ નહીં ભભરાવી, ઘી લગાવી અને 2 બાજુથી વટને ધીમી કરીને દબાવી લઈશું, જેથી ઘી નીકળી ન જાય. કોરો લોટ લીધો અટામણ,
ઘઉંનો અને આ રીતે ત્રિકોણ વણી લઈશ. શરૂઆત થોડી હળવા હાથે વણાય ને તો ઘી બહાર ના આવી જાય. આપણે ઘી લગાવીને તોય વધુ ઘી તો હું લગાવતી જ નથી, કારણ કે મોણમાં જ તે માટે મેં વધુ ઘી તેલ નાખી દીધા છે. અહીં તવી તપવા મૂકી દીધી અને થોડું ઘી લગાવી દીધું હતું. હવે એના પર હળવા હાથે આપણે મૂકી દઈ આપણું પરોઠું અને એના પર પાછું ઘી લગાવશું. તમારી પસંદગી મુજબ તમે ઘી કે તેલ ગમે એ લગાવી શકો, પણ આ પરોઠા છે ને ઘીમાં ખૂબ સારા લાગે, એટલે અમે તો ઘીમાં જ બનાવી. એટલે બંને સાઈડ ઘી લગાવી દઈશું અને જો સરસ કેવા ફૂલતા આવે છે. એકદમ પડ અલગ અલગ પણ થઈ જાય, એવા સરસ મજાના પાકતા જાય, ફૂલતા જાય છે ને સરસ. તો આ રીતે આ બાજુ આ શેકાય ત્યાં સુધી મેં બીજું પરોઠું વણી લીધું હતું. હવે એને શેકી લઈએ. બધાને અલગ અલગ આકાર પસંદ હોય અને આને સરળ રીતે પણ બનાવી શકાય. આ શેકાય છે ત્યાં સુધી હું એક રોટલી બનાવી લઉં ગોલ. બે બાજુ ઘી લગાવી અને આ રીતે શેકતા જઈ. ગેસને મીડિયમ ટુ લો રાખવાનો છે. બહુ ફૂલ રાખશો તો બળી જશે, મજા નહીં આવે ખાવાની. એટલે આ રીતે ધીમા તપે. હવે છે ને જો આ ગોલ રોટલી મેં વણી લીધી અને પડવાળી નથી કરી, પણ આ રીતે પણ ઘણા બનાવે, જે રીતે આપણે થેપલા બનાવીએ ને મેથીવાળા એની જેમ. અને એના પર આ રીતે ઘી લગાવી દેશું. તો પડ ન થાય ને ત્રિકોણ ન થાય. અહીં અમારા વેવાણ એમ કહે છે કે સાદી રોટલી જ બનાવી આપો, ગોળ પરોઠાની. એટલે હવે હું ગોળ રોટલી બધી બનાવવાની તૈયારી કરું છું. બધી ગોળ જ બનાવીશ. આ મસ્ત સરસ ફૂલતી જાય, ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને પોચી પણ થશે અને અંદર મરી અને જીરું છે ને એટલે પેટ માટે પણ હળવી રહેશે. મિત્રો પરોઠા કરીને ફ્રી થયા, થોડીક વાર ગરમીમાંથી છુટકારો મેળવીએ. વેવાણ કરીને તૈયારી ત્યાં સુધી હું લઈને હું સૂઈ જા, કેમ કે એ જે નીકળવાના છે. અત્યારે જમવાની તૈયારી કરીએ પછી નીકળશે. અત્યારે આજના સુવિચારની વાત કરું તો એમ કહી શકાય કે કોઈ પણ સંબંધને બંધનમાં ન બાંધો. કોઈ પણ સંબંધ હોય એ સંબંધને ક્યારે બંધનમાં ન બાંધો. જે તમારું હશે એ જશે નહીં અને મતલબ એ છે એ રહેશે નહીં. તમારા હિતકારી હશે એ ક્યાંય નહીં જાય. એ માનસિક રીતે તમારી સાથે જોડાયેલા હશે. હાજર હશે તો ઠીક છે, હાજર નહીં હોય તો એ ફોનથી, દિલથી, કામથી, ગમે તે રીતે તમારી સાથે જોડાઈ લેશે કોઈને કોઈ હિસાબે. પણ મતલબ એ છે તમારી પાસે રહેવાના નથી. મતલબ પૂરો એટલે તમને એ ભૂલી જશે જગતમાં. એટલે તમે બંધનમાં ના બાંધો, એ આપોઆપ પરખાઈ જશે. અને એથી વિશેષ વાત કરી તેમ કહી શકાય કે અહંકારને ક્યારે અંદર આવવા ના દો. અહંકાર તમને સાચવે ત્યાં સુધી વાંધો નથી, પણ અહંકારને તમને સાચવો, તમે અહંકારને સાચવો ને એ બરાબર નથી. હું જેની અંદર હું આવ્યો એને ખૂબ મોટી તકલીફ થાય. સામેનાને તકલીફ થાય એ હકીકત છે, પણ એથી વિશેષ જેમની અંદર હું આવે, અહંકાર આવે, એને વિશેષ તકલીફ થાય. કારણ કે એને નિત્ય દુઃખ થાય. મેં કર્યું, મેં એના માટે કર્યું, તોય એને મારે ધ્યાન નથી આપ્યું. કારણ કે ઓલાને ખબર પડે કે ન પડે, એ તમને જ ખબર પડે છે. હું અહંકાર, ક્રોધ, ગુસ્સો આવે તો પણ તમને જ તકલીફ થાય. સામેના વ્યક્તિને તકલીફ થાય કે ન થાય તો પછીની વાત છે. એટલે અહંકાર તમને સાચવે ત્યાં સુધી વાંધો નહીં, પણ તમે ક્યારે અહંકારને ન સાચવો. ચાલો મિત્રો, આજે ફટાફટ હમણાં જ કહું જમવા માટેની તૈયારી, પછી જમી લઈએ એટલે વેવાઈને મૂકવા જશું. બરાબર ને? કારણ કે સાદું સાદું બનાવ, રસ્તામાં તકલીફ ખાસ ના થાય. હવે બધા અમે 50+ વાળા છીએ એટલે થોડુંક વધઘટ ખવાઈ જાય તો તકલીફ થાય. એટલે અત્યારે ખીચડી પરોઠા ને જ છે. ટિફિનના પરોઠા, અત્યારના પરોઠા, ચટણી રોટલી ખીચડી. ચાલો, તો સામાન મંડ્યો છે તૈયાર થવા. અહીં નીકળે છે શારદાબેન અને જયંતિભાઈ. ફેલાની તૈયારી કા?
ધીરે ધીરે કરે ને તો રહી ના જાય. હા ઈ છે ગોતી ગોતી લઈ લેજો આવજો કહી દો બધાને કા ગોતી ગોતી લઈ લેજો રહી નહીં આના કેમ દેશું નહીં પછી બધું લઈ લેજો સંભાળીને બધું આવી ગયું ટિફિન ને આવી ગયા થેલા તો લીધા જયંતિભાઈ બીજું કાંઈ રહેતું નથી ચાર્જર ચાર્જર જોઈ લો તમારે ચાર્જર આવી ગયું હા મોબાઈલ ચાર્જર લઈ લેજો એ અટકી ના દેવાય ચાલો આવજો. હાલો હાલો તમે હાલી ચડાવવા પણ કે અમને તમારે વ્યવહાર તે ખબર પડી જાય. એ વાત સાચી અમે બધાને ખબર દઈએ અમારે વેવાઈ આયા હતા અમારે વેવાણ આયા હતા અમારા એમ જ કે તમે કચ્છમાં જાઓ તો તમે ના કહો પણ તમારે વેવણ કે અમને. ઈ છે એમાં ના ન થાય મિત્રો રાત પડી ગઈ વાગી ગયા છે 11 વેવાઈ અને વેવાણને ચડાવીને આવી ગયા પાછા હજી અવાજ થાય છે બાળકો હજી રમ્યા રાખે છે દિવસે ગરમી થાય તડકો હોય રમાય ન રમાય એટલે સાંજે પછી રમ્યા રાખે પછી સવારે ઉઠાય કે ન ઉઠાય કદાચ કાલે રજા હશે એટલે પણ થશે ચાલો મિત્રો કાલે શારદાબેન પહોંચી જશે વૃષ્ટિ પાસે આપણે એકલી હતી તો સથવારો પણ થઈ જશે ઘરમાં કોઈને કોઈ તો મજા આવે મને પણ મજા આવે છે દીકરીને પણ મજા આવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો આશા રાખું છું કે આપને સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલજો આવજો મિત્રો કાલે ફરી મળીએ ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય આવજો મિત્રો બાય બાય